નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2 જૈવિક વર્ગીકરણની અંદર અત્યાર સુધી આપણે વિટીકરે સૂચવેલી 5 જે સૃષ્ટિઓ હતી તેનામાંથી પ્રથમ સૃષ્ટિ મોનેરા, બરાબર, ત્યારબાદ પ્રોટિસ્ટા અને છેલ્લે ફૂગની બેઝિક રચનાનો અભ્યાસ કર્યો અને છેલ્લે આપણે તેના 4 પ્રકાર કીધેલા: ફાઇકોમાઇસેટિસ, આસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ અને ડ્યુટેરિયોમાઇસેટિસ વિશે આપણે તેના ઉદાહરણ જોયેલા. તો હવે તે 4 પ્રકારને ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ. તેમાં સૌ પ્રથમ છે ફાઇકોમાઇસેટિસ. ફાઇકોમાઇસેટિસના નિવાસસ્થાન અથવા વસવાટની વાત કરીએ તો પાણીમાં અથવા ભેજવાળી જગ્યાએ, એટલે એનો અર્થ એવો થયો કે સ્થલજ અને જલજ બંને, પરંતુ તેનાથી પણ વધારે અગત્યનું છે તે સડતા લાકડા એટલે કે કાષ્ઠ પર અથવા વનસ્પતિ પર સંપૂર્ણ પરોપજીવી તરીકે જીવન ગુજારે છે. યાદ કરો, સંપૂર્ણ પરોપજીવી એટલે તૈયાર ખોરાક પ્રાપ્ત થતો હોય, બરાબર, ખોરાક તૈયાર હોય, માત્ર તેને ખાવાનો જ હોય તો તેને કહેવાય સંપૂર્ણ પરોપજીવી. સખત લાકડું અથવા કાષ્ઠ, તો એ કયા પ્રકારનું? પાછું સડી ગયેલું હોય. કાષ્ઠનો અર્થ જ થાય જ્યારે સખત બંધારણ હોય એને કાષ્ઠ તરીકે ઓળખવામાં આવે. શરૂઆતમાં જ્યારે કોઈ પણ લીમડો જ્યારે ઉગતો હોય અથવા અમુકનું કદ નાનું હોય ત્યારે એનું જે પ્રકાર હોય એ કાષ્ઠમય સ્વરૂપ ન કહેવાય. કાષ્ઠમય સ્વરૂપ ક્યારે કહેવાય? કે જ્યારે મજબૂત રચના હોય, તેની અંદર ત્વક્ષા, ઉપત્વક્ષા, ત્વક્ષૈધાનું નિર્માણ થયેલું હોય. આ રચના આપણે વનસ્પતિની અંતરરચનામાં ભણીશું. એ રચના પછી ત્યારબાદ બાહ્યવલ્ક અને છાલનું નિર્માણ થયેલું હોય ત્યારે કાષ્ઠ કહેવાતું હોય છે. તો ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે જ્યારે મજબૂત પ્રકાંડ થઈ જાય ત્યારે એને કાષ્ઠ કહેવાય. સામાન્ય પ્રકારને અથવા દરેક પ્રકારની કાષ્ઠ કહેવાતું નથી. તો એ પ્રકારનું જ્યારે સડી ગયેલું લાકડું હોય કાષ્ઠ પ્રકારનું, ત્યારે એના પર આ પ્રકારની ફૂગ જોવા મળતી હોય છે. દેહ રચના: કવક ઝાડ જે છે એ પડદાવિહીન અને બહુકોષ કેન્દ્રીય. યાદ કરો, કવક ઝાડ એટલે આપણે બેઝિક રચના ભણેલા કે સૌ પ્રથમ કવક ઝાડનું નિર્માણ કયા સ્વરૂપે થાય? જ્યારે કવક સૂત્ર એકબીજા સાથે જોડાય ત્યારે કવક ઝાડનું નિર્માણ થાય. અને કવક મૂળ તો શું હતું? સહજીવી રચના, બરાબર. એટલે કવક સૂત્ર જ્યારે જોડાતા ત્યારે કવક ઝાડનું નિર્માણ થતું. તો એ કવક ઝાડ કેવી હોય? પડદાવિહીન, એટલે કે તંતુમય સ્વરૂપે જ હોય, વચ્ચે એવો ભાગ ખાસ રોકતી નથી, એટલે નામ છે પડદાવિહીન. બહુકોષ કેન્દ્રીય જોવા મળે. ફૂગમાં અપવાદરૂપ કયું હતું? ઈષ્ટ, કે જે એક કોષ કેન્દ્રીય હતું. અલિંગી પ્રજનનની વાત કરીએ તો ચલ બીજાણુઓ ચલિત અથવા અચલ બીજાણુઓ અચલિત દ્વારા, અચલ બીજાણુઓ અચલિત દ્વારા. હવે આનો અર્થ એવો થશે, ચલ બીજાણુઓને ચલિત કહેવાય અથવા જે અચલ બીજાણુ હોય તેને અચલિત તરીકે ઓળખવામાં આવે છે. એ 2 વાર શબ્દ લખેલો છે, પણ 2 પ્રકારના આપણે આગળ પણ જોયેલું જ્યારે બેઝિક પ્રકાર ભણ્યા ત્યારે. ચલ બીજાણુ, અચલ બીજાણુ, બરાબર. તો ચલિત અને અચલિત બંને બીજાણુઓ દ્વારા ક્રિયા થાય. અને ખાસ અગત્યનું, બીજાણુઓ જે અહીંયા બીજાણુધાનીમાં નિર્માણ થાય છે એ અંતર્જાત રીતે ઉત્પન્ન થાય છે. આ ખાસ અગત્યના શબ્દો, કારણ કે આગળ પણ આવા શબ્દો આ પ્રકારોમાં આવશે, એટલે જે સેન્ટેન્સ સ્વરૂપે MCQમાં પૂછાતા હોય છે. તો બીજાણુધાનીની અંદર અથવા અંદરની તરફ જ્યારે ઉત્પન્ન થાય તો તેને અંતર્જાત તરીકે ઓળખવામાં આવે છે. તો અત્યાર સુધી અહીંયા સૌથી અગત્યનું હતું કાષ્ઠ પર જે છે જીવન ગુજારતા પ્રાણીઓ. લિંગી પ્રજનનની વાત કરીએ તો 2 જન્યુઓના જોડાણથી ફલિતાંડીય બીજાણુનું નિર્માણ થાય છે. જન્યુઓ જોડાય અને શું બનાવે છે? ફલિતાંડીય બીજાણુનું નિર્માણ થાય છે. આ બીજાણુ અને જન્યુ વિશે ડિટેલમાં માહિતી આપણે ચેપ્ટર 3માં જોશું, કારણ કે ત્યાં વધારે આવશે. અત્યારે જસ્ટ યાદ રાખીશું 2 શબ્દો, જન્યુ અને બીજાણુ. તો જન્યુનું જોડાણ થશે અને ફલિતાંડીય બીજાણુનું નિર્માણ થશે. આ બંને જન્યુઓ બાહ્યકાર વિદ્યાની દ્રષ્ટિએ સમાન હોય તો તેને સમજન્યુક, અને જો અસમાન હોય તો વિષમજન્યુક અથવા અંડજન્યુ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ અગત્યના શબ્દો છે બંને. એટલે એનો અર્થ એવો થયો કે ધારો કે A અને B કોઈ રચના છે, બરાબર, A અને B રચના છે, એ જ્યારે દેખાવમાં સમાન હોય તો તેને કહેવાય સમજન્યુ, સરખી. અને જો બંનેમાં ભિન્નતા જોવા મળતી હોય તો તેને કહેવાય વિષમજન્યુક. અને આ વિષમજન્યુકનું જ બીજું નામ છે અંડજન્યુક. તો અંડજન્યુક અથવા વિષમજન્યુક, જેને અંગ્રેજીમાં આઇસોગેમસ
એનઆઈસોગેમસ અને ઉગેમસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ 3 શબ્દો પણ ખાસ અગત્યના. અને જન્યુના જોડાણ એટલે કોના જોડાણથી? ઝાયગોસ્પોરના જોડાણથી. આગળ પણ કીધું તેમ અંગ્રેજી શબ્દો પણ આપણા માટે એટલા જ અગત્યના છે જેટલા ગુજરાતી શબ્દો છે. તો અહીંયા અચલ બીજાનું નહોતું, એપ્લેનોસ્પોર્સ. ઉદાહરણ તરીકે મ્યુકર છે, રાઇઝોપસ છે અને આલ્બુકો. આ 3 ઉદાહરણ આવશે. કયા કયા છે? મ્યુકર, રાઇઝોપસ અને આલ્બુકો. હવે જો અહીંયા શબ્દ છે રાઇઝોપસ. આગળ આપણે રાઇઝોબિયમ બેક્ટેરિયા ભણી ગયા, બરાબર. રિબોઝોમ્સ અંગિકા ભણી ગયા. રિબોઝાઇમ ઉત્સેચક જે ન્યુક્લિક એસિડના બનેલા હતા તે રચના પણ ભણી ગયા. રિબોઝાઇમ, રિબોઝોમ્સ, બરાબર. અને અહીંયા છે રાઇઝોપસ. એટલે રાઇઝોબિયમ, રિબોઝોમ, રાઇબોઝાઇમ અને રાઇઝોપસ. આ બધા શબ્દોમાં ભૂલ ના પડે, ખાસ યાદ રાખવાની. તો રાઇઝોપસ જે કઈ જગ્યાએ જોવા મળે? બ્રેડ ઉપર મોલ્ડ સ્વરૂપે જોવા મળતી હોય છે. બ્રેડ પર જ્યારે ફૂગ આવી જતી હોય તો તે જે ફૂગ હોય છે તે છે રાઇઝોપસ. અને ત્રીજી છે આલ્બુગો, જે રાઈ પર જોવા મળતી પરોપજીવી ફૂગ છે. તો અહીંયા રચના દર્શાવેલી છે મ્યુકર, રાઇઝોપસ અને આલ્બુગાની. અહીંયા આપણે કીધું કે બીજાણુઓ જે છે મુક્ત થવાની ક્રિયા થાય. તો અહીંયા જે છે ઉપરની તરફ બીજાણુ ધાની અને એમાંથી મુક્ત થતા બીજાણુઓ દર્શાવેલા છે. મૂલાંગો જે છે નીચેની તરફ આવેલા હોય અને તંતુમય રચના જેને કવક સૂત્ર કહેવાય. અને કવક સૂત્ર જ્યારે ભેગા થાય તો કવક ઝાડ બને અથવા માઇસેલિયમ તરીકે તેને ઓળખવામાં આવે છે. તો મ્યુકર, રાઇઝોપસ અને આલ્બુગા. હવે જો આકૃતિઓ પણ અગત્યની છે, દોરવાની નથી, પરંતુ આકૃતિ ડાયરેક્ટ જે છે નામ નિર્દેશનમાં એમસીક્યુ સ્વરૂપે પૂછાય છે. અહીંયા તમને આકૃતિ દાખલા તરીકે કવક સૂત્રની જગ્યાએ સી લખીને આપી દીધી હોય કે આપેલ આકૃતિમાં સી શું નિર્દેશિત કરે છે. તો એ આકૃતિની અંદર દરેક નામ નિર્દેશન આપણને ખબર હોવી જોઈએ. કવક સૂત્ર, કવક ઝાડ, કવક મૂળ એ બધા ઓપ્શન મૂકે ત્યારે વધારે કન્ફ્યુઝ થઈ જવાય. એટલે જ્યારે જે આકૃતિમાં નામ નિર્દેશન આવતું હોય એ આકૃતિ વધારે અગત્યની થશે. અને ઘણી વખત નામ નિર્દેશન ન હોય તેવી આકૃતિ પણ પૂછાય છે. આવી ડાયરેક્ટ આકૃતિ મૂકી દીધી હોય અને પૂછાય કે નિર્દેશિત આકૃતિ શું રજૂ કરે છે, અથવા નિર્દેશિત આકૃતિ કયા વર્ગની છે. ફૂગમાં જે વર્ગ છે 4 વર્ગ, તો એમાંથી કઈ છે અથવા કઈ સૃષ્ટિની છે, એ રીતે પણ પ્રશ્નો પૂછાય છે. એટલે નામ નિર્દેશનવાળી પણ આકૃતિ અને નામ નિર્દેશન સિવાયની ડાયરેક્ટ આકૃતિ એ પણ આપણને ખબર હોવી જોઈએ. અહીંયા જે છે એ કલરિંગ સ્વરૂપે દર્શાવેલું છે. મ્યુકર છે, રાઇઝોપસ છે અને આલ્બુગો. ત્યારબાદ છે બીજી વર્ગ ફૂગની અંદર આસ્કોમાઇસેટિસ. ફાઇકોમાઇસેટિસ પછી આસ્કોમાઇસેટિસ. હવે તેનો પ્રશ્ન મોટાભાગે એના અન્ય નામ સ્વરૂપે વધુ પૂછાય છે કે ટૂંકનોંધ લખો ધાની ફૂગ અથવા કોથળીમય ફૂગ અથવા સેક ફંગાઈ. તો આસ્કોમાઇસેટિસ એટલે કઈ? કોથળીમય ફૂગ તરીકે ઓળખવામાં આવે છે. તેની અંદર જોવા મળતા રચના મોટાભાગે બહુકોષીય હોય, દાખલા તરીકે પેનિસિલિયમ. જ્યારે કેટલીક એક કોષીય હોય, દાખલા તરીકે ઈસ્ટ. તો ઈસ્ટ જે છે એ કયા વર્ગનું ઉદાહરણ છે? આસ્કોમાઇસેટિસ. બરાબર, ફૂગ એ ઈસ્ટ છે અને ઈસ્ટ પાછી કયા પ્રકારની? આસ્કોમાઇસેટિસ પ્રકારની. નિવાસસ્થાન મૃતોપજીવી, પરોપજીવી, વિઘટકો કે છાનભક્ષી. અહીંયા આ શબ્દ ખાસ અગત્યનો, છાનભક્ષી. છાન ખાઈને જીવન ગુજારતા પ્રાણીઓ છે. જ્યારે આગળ આપણે ફાઇકોમાઇસેટિસ જોયું હતું, ખાસ અગત્યનું હતું સડતા લાકડા ઉપર. બરાબર, ફાઇકોમાઇસેટિસ સડતા લાકડા ઉપર, જ્યારે આસ્કોમાઇસેટિસ છાણ ઉપર. એટલે ટૂંકમાં જે રોડ આખર દ્વારા જે મળત્યાગ કરવામાં આવતો હોય એ છાન એ સુકાઈ જાય ત્યારે છાન બને છે. તો એના પર નભતા પ્રાણીઓ છે ખાસ. તો પહેલા જ 2 શબ્દો પરથી ડાયરેક્ટ ટુંગળો જ પૂછાય છે અથવા એમસીક્યુ, કોથળીમય અથવા ધાની ફૂગ, અને બીજો શબ્દ છે છાનભક્ષી સજીવો અથવા કોપ્રોફિલસ. અંગ્રેજીમાં શું કહેવાય છે? કોપ્રોફિલસ. તેના અંદર જોવા મળતું શરીર રચના કવકજાળ, શાખિત અને પડદાયુક્ત હોય છે. આગળ ફાઇકોમાઇસેટિસમાં ભણે તો કેવી હતી? પડદાવિહીન. જ્યારે અહીંયા કવકજાળ જે શાખિત અને કેવી છે? પડદાયુક્ત. બરાબર, કવકજાળ એટલે શું? કવક સૂત્ર ભેગા જ્યારે મળે ત્યારે કવકજાળનું નિર્માણ થાય. અલિંગી પ્રજનન કણી બીજાણુ દ્વારા. કણી બીજાણુનું અન્ય નામ છે કોનિડિયા. બોર્ડની અંદર પૂછાઈ ગયેલો એમસીક્યુ
કે કોનિડિયા નામની રચના જે છે કયા સજીવની અંદર જોવા મળે છે? તો એસ્પરજીલસ અને પેનિસિલિયમ. અહીંયા તમે જોઈ શકો છો આ નાના નાના ગોળાકાર જે રચના દેખાય છે, સિંગલ રચના, એ આગળ જતાં સ્વતંત્ર સજીવ તરીકે વર્તે તો તેને કહેવાય છે કણી બીજાણુ. અને એ કણી બીજાણુ જેના પર ગોઠવાયેલા હોય એ સ્તંભ જેવી જે રચના હોય એને કહેવાય કણી બીજાણુ ધાનીધર. આ છે તેને પણ કહેવાય અને આ સાઈડ દર્શાવેલું છે તેને પણ કહેવાય કણી બીજાણુ ધાનીધર. તો કણી બીજાણુ ઉપરની તરફ અને લાંબી દંડ જેવી રચના કણી બીજાણુ ધાનીધર. નીચેની રચના આગળની જેમ જ કવકસૂત્ર, અને એના 3 ઉદાહરણ છે એસ્પરજીલસ, પેનિસિલિયમ અને ઈસ્ટ. આ ઉદાહરણ પછી ચર્ચા કરીએ, પણ ખાસ અહીંયા અગત્યનો શબ્દ કણી બીજાણુ. જે કણી બીજાણુ ધાનીધર પર બહારની બાજુ ઉત્પન્ન થાય છે, જે અંકુરન પામી નવી કવક ઝાડ બનાવે છે. આ જ રચના અહીંયા આપણે જોયું કે કવક ધાનીધર પર ગોઠવાયેલો હોય, મુક્ત થાય અને પછી કવક ઝાડનું નિર્માણ કરે. એટલે કે કવક સૂત્રો જે છે જોડાતા જાય અને કવક ઝાડ નિર્માણ કરશે. લિંગી પ્રજનન. લિંગી પ્રજનનની વાત કરીએ તો લિંગી બીજાણુઓ જે હોય છે એને ધાણી બીજાણુ કહેવાય છે. તે કોથળી જેવી રચનાથી અંદરની બાજુએ ઉત્પન્ન થાય છે, એટલે કે અંતર્જાત રીતે ઉત્પન્ન થાય છે. આગળ પણ જોયેલું કે અંતર્જાત રીતે ફાઇકોમાઇસેટિસમાં. તો લિંગી બીજાણુઓ જે હોય છે એને શું કહેવાય? ધાણી બીજાણુઓ તરીકે ઓળખવામાં આવતા હોય છે. અને તે કોથળી જેવી રચનાની અંદરની બાજુએ અંતર્જાત રીતે ઉત્પન્ન થાય છે. ધાણીઓ વિવિધ પ્રકારે ગોઠવાઈને ફડકાઈ ઉત્પન્ન કરે છે, જેને આસ્કોકાર્પ કહે છે. જે ફડકાઈ નિર્માણ થાય એને શું કહેવાય છે? આસ્કોકાર્પ અથવા ફડકાઈ ધાની તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ફડકાઈ ધાની અથવા આસ્કોકાર્પ તરીકે ઓળખવામાં આવે છે. આમ આવી અહીંયા કોથળી જેવી રચના નિર્માણ થાય છે, એટલા માટે જ આ ફૂગનું અન્ય નામ છે કોથળીમય ફૂગ. ઉદાહરણ છે એસ્પરજીલસ, ક્લેવિસેપ્સ, ન્યુરોસ્પોરા. એના પહેલા આકૃતિવાળા જોઈએ. એસ્પરજીલસ, પેનિસિલિયમ અને ઈસ્ટ. એસ્પરજીલસની જાતિ છે એક નાઇઝર, અથવા કોઈક વખત પ્રોનાઉન્સિએશનમાં નાઇગર પણ બોલાતી હોય છે. તો એસ્પરજીલસ નાઇઝર નામની જે ફૂગ હોય છે તે ઉપયોગ થાય છે સાઇટ્રિક એસિડના નિર્માણ માટે, જે એકદમ ખાટો પદાર્થ છે, પ્રયોગશાળામાં સંશ્લેષિત કરવામાં આવે છે. તો એસ્પરજીલસ નાઇઝર દ્વારા શેનું નિર્માણ કરવામાં આવે છે? સાઇટ્રિક એસિડ. તમે ઘણી વખત લીંબુના ફૂલ સાંભળ્યું હશે. લીંબુના ફૂલ જે છે ખટાશ માટે યુઝ થતા હોય. તો લીંબુના ફૂલ એ કુદરતી રીતે મળતી ઘટના છે, પણ જે કુદરતી રીતે એટલા બધા મળવા શક્ય નથી. તો સાઇટ્રિક એસિડ એની ગરજ સારે છે, એના જેવી જે છે બંધારણ ધરાવે અને એ પ્રકારનો સ્વાદ માટે જવાબદાર છે, પણ કૃત્રિમ રીતે પ્રાપ્ત થાય છે. શેમાંથી? એસ્પરજીલસ નાઇઝરમાંથી. બીજું છે પેનિસિલિયમ. હવે જો અહીંયા છે પેનિસિલિયમ. આગળ આપણે ભણી ગયા પેરામિશિયમ અને પ્લાઝ્મોડિયમ. તો પેરામિશિયમ અને પ્લાઝ્મોડિયમ બંને હતા પ્રોટોઝોઆન્સની અંદર, પણ પેરામિશિયમ પક્ષમધારીમાં, જ્યારે પ્લાઝ્મોડિયમ બીજાણુધારીમાં. જ્યારે અહીંયા છે આસ્કોમાઇસેટિસની અંદર પેનિસિલિયમ. તો આ શબ્દભેદ પણ પૂછાઈ શકે. શબ્દભેદ આપો: પેનિસિલિયમ, પ્લાઝ્મોડિયમ અને પેરામિશિયમ. તો આગળ જે હતા બે એ પ્રજીવના ઉદાહરણ હતા, જ્યારે અહીંયા જે છે ફૂગમાં આસ્કોમાઇસેટિસનું ઉદાહરણ છે. પેનિસિલિયમ નામની જે ફૂગ હોય છે તેની પ્રજાતિની વાત કરીએ તો પેનિસિલિયમ નોટેટમ. પેનિસિલિયમ નોટેટમ, જેમાંથી પેનિસિલિન નામનું એન્ટીબાયોટિક શોધવામાં આવ્યું હતું. એન્ટીબાયોટિક એટલે સૂક્ષ્મજીવોનો નાશ કરનાર ઘટક, અને ખાસ કરીને કયા સૂક્ષ્મજીવો? જે રોગકારક હોય તે. તો ફૂગ છે પેનિસિલિયમ નોટેટમ. આ જાતિ પ્રજાતિ બંને શબ્દો યાદ રાખવાના છે. અહીંયા જે ઉદાહરણમાં પ્રજાતિ જાતિ કહેવામાં આવે તો એ ઉદાહરણ પ્રજાતિ જાતિ સાથે યાદ રાખવાના છે. તો પેનિસિલિયમ નોટેટમ પેનિસિલિનના ઉત્પાદન માટે જવાબદાર છે. એસ્પરજીલસ નાઇઝર જે સાઇટ્રિક એસિડના ઉત્પાદન માટે જવાબદાર છે. બરાબર. ઈસ્ટની અંદર પ્રજનન થતું હોય કલિકાઓના નિર્માણ દ્વારા, બડિંગ, કલિકા સર્જન દ્વારા. અન્ય ઉદાહરણમાં છે ક્લેવિસેપ્સ અને ન્યુરોસ્પોરા. ક્લેવિસેપ્સની એક જાતિ છે પુર્પુરિયસ. જાતિનું નામ શું છે? પુર્પુરિયસ.
તો ક્લેવિસેપ્સ પુર્પુરિયસ જે છે એ લાઇસર્જિક એસિડના ઉત્પાદન માટે જવાબદાર છે. કયું એસિડ? લાઇસર્જિક એસિડ. લાઇસર્જિક એસિડ જે શોર્ટ ફોર્મમાં લાઇસર્જિક એસિડ ડાયમિથાઇલ એમાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. લાઇસર્જિક એસિડ ડાયમિથાઇલ એમાઇડ એટલે તેને શોર્ટ ફોર્મમાં LSD તરીકે પણ ઓળખાય છે. લાઇસર્જિક એસિડ ડાયમિથાઇલ એમાઇડ એટલે શોર્ટ ફોર્મ શું થાય? LSD. હવે આ LSD નું કાર્ય શું હોય? તો હેલુસિનેશન રચના ઉત્પન્ન કરે. હકીકતમાં પુર્પુરિયસ શું છે? ફૂગ છે. બરાબર. આ ફૂગ જે છે ક્યાં જોવા મળતી હોય? તો રાઈના છોડમાં, અને રાઈના છોડમાં ઉત્પન્ન કરે અર્ગટ. હવે અર્ગટ એટલે શું? આ પ્રકારની જ્યારે ફૂલેલી રચના જોવા મળતી હોય તેને અર્ગટ કહેવામાં આવે. વ્હાઇટ રચના હોય. તો ક્લેવિસેપ્સ પુર્પુરિયસ નામની ફૂગ રાઈના છોડ ઉપર અર્ગટ ઉત્પન્ન કરે, અને આ અર્ગટની અંદર હોય લાઇસર્જિક એસિડ અથવા લાઇસર્જિક એસિડ ડાયઇથાઇલ એમાઇડ, જેનું કાર્ય છે હેલુસિનેશન ઇફેક્ટ આપવાનું. હેલુસિનેશન ઇફેક્ટ એટલે એવી ઇફેક્ટ કે જેની અંદર વ્યક્તિને કંઈ ભાન હોય નહીં અને પોતે એકદમ મસ્ત આનંદમાં રહે એવી સ્થિતિ એ અનુભવતા હોય. તો એવી જે ઇફેક્ટ હોય તેને હેલુસિનેશન ઇફેક્ટ કહેવાય. જેમ કે તમે ઘણી વખત કોઈ દારૂ પીધેલ વ્યક્તિ જોયા હોય, બરાબર, તો એમને સર્વસ્વ દરેક જગ્યાએ સ્વર્ગ જ લાગતું હોય. એવી જે સ્થિતિ હોય એને હેલુસિનેશન ઇફેક્ટ કહેવાય. તો લાઇસર્જિક એસિડ લીધા પછી એ વ્યક્તિ એ પ્રકારની અનુભૂતિ જે છે એને થતી હોય, તો તેને હેલુસિનેશન ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું છે ન્યુરોસ્પોરા. ન્યુરોસ્પોરા નામની ફૂગ જે છે એ ખાસ કરીને યુઝ થાય છે જૈવ રાસાયણિક એટલે કે બાયોકેમિસ્ટ્રીની અંદર અને જનીન ક્રિયાવિધિ એટલે કે જીનેટિક એન્જિનિયરિંગ એટલે કે બાયોકેમિસ્ટ્રી ફિલ્ડમાં યુઝ થાય છે જૈવ રસાયણ તરીકે, અને બીજું છે જીનેટિક એન્જિનિયરિંગમાં. બરાબર, એટલે કે જનીન ઇજનેરી વિદ્યામાંનો ઉપયોગ થાય છે. મોરેલ્સ અને બુફેલ્સ કે જે આસ્કોમાઇસેટિસના ઉદાહરણ છે તેનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે, કારણ કે બધી ફૂગ જે છે એ નુકસાનકારક નથી હોતી, ખાવાલાયક પણ હોય છે. તો આસ્કોમાઇસેટિસની બે ફૂગ છે, મોરેલ્સ અને બુફેલ્સ, જેનો ઉપયોગ ખોરાક તરીકે પણ થતો જોવા મળે છે. તો અહીંયા જે છે 3 ઉદાહરણ આપણે જોઈએ, એસ્પરજીલસ, પેનિસિલિયમ અને ઈસ્ટ. ત્યારબાદ વાત કરીએ ત્રીજો પ્રકાર, બેસિડિયોમાઇસેટિસ. તેના અન્ય નામ છે મશરૂમ અથવા બ્રેકેટ ફૂગ. આગળ આપણે જોયું આસ્કોમાઇસેટિસ કઈ હતી? ધાણી ફૂગ અથવા કોથળીમય ફૂગ. ફાઇકોમાઇસેટિસનું એવું કોઈ વિશેષ નામ નહોતું. બેસિડિયોમાઇસેટિસનું મશરૂમ અથવા બ્રેકેટ ફૂગ અથવા પફ બોલ્સ. બોર્ડની અંદર પફ બોલ્સ તરીકે પ્રશ્ન પૂછાઈ ગયો, તો ટૂંકનો લખો પફ બોલ્સ. એટલે પહેલાં ખબર હોવી જોઈએ પફ બોલ્સ કોને કહેવાય? તો ફૂગનો પ્રકાર છે બેસિડિયોમાઇસેટિસ. નિવાસસ્થાન જમીન ઉપર હોય, ઝાડના થડ પર હોય, તેમજ વનસ્પતિઓ પર પરોપજીવી તરીકે. દેહ રચના કવક ઝાડ સ્વરૂપે જે શાખિત અને પડદાયુક્ત હોય. ફાઇકોમાઇસેટિસમાં પડદાવિહીન, આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસમાં પડદાયુક્ત. વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા. કઈ પ્રક્રિયા છે? અવખંડન, ફ્રેગમેન્ટેશન, ટુકડા થાય છતાં ટુકડામાંથી પછી આખું સજીવ શરીર નિર્માણ થાય. તો એ પ્રકારની જે રચના હોય તેને કહેવાય વાનસ્પતિક પ્રજનન. અલિંગી પ્રજનનનો અભાવ, લિંગી પ્રજનનનો ગેરહાજર. કોષરસ યુગ્મન બે જુદા જુદા અને વાસ્તવિક કે દૈહિક તંતુઓના જોડાણ દ્વારા થાય છે, જેના પરિણામે દ્વિકોષ કેન્દ્રીય રચના ઉદ્ભવે છે, જે બેસિડિયમ એટલે પ્રકણિધાનીમાં વિકાસ પામે છે. હવે યાદ કરો, લિંગી પ્રજનનમાં આપણે વાત કરેલી કે સૌ પ્રથમ જે છે કોષ કેન્દ્રની અંદર જીવરસનું યુગ્મન થાય, પછી કોષ કેન્દ્રનું યુગ્મન થતું, પછી ફલિતાનું નિર્માણ થતું હતું. હવે અહીંયા લિંગી પ્રજનન અંગો ગેરહાજર છે. લિંગી પ્રજનન ગેરહાજર નથી, લિંગી પ્રજનન અંગો ગેરહાજર છે. એટલે કોષરસ યુગ્મન સંયુગ્મનની જે ઘટના થતી હોય એ વાનસ્પતિક કે દૈહિક તંતુઓના જોડાણ દ્વારા થાય, તેના પરિણામે શું નિર્માણ થાય છે? દ્વિકોષ કેન્દ્રીય રચના, જે કાલે આપણે આકૃતિ સાથે જોયેલી. કોષકેન્દ્ર યુગ્મન અને અર્ધીકરણની ક્રિયાઓ બેસિડિયમમાં જ થાય છે, પરિણામે
4 બેસિડિયોસ્પોર ઉત્પન્ન થાય છે જે બેસિડિયમની બહારની બાજુએ આવેલા હોય છે. એટલે કે અર્ધીની રચના દ્વારા શું થશે? કોષો તો 4 નિર્માણ થવાના, પણ રંગસૂત્રોની સંખ્યા કેવી થઈ જવાની? અડધી. એટલે છેવટે ફલિતાંડમાંથી નિર્માણ થશે 4 બેસિડિયોસ્પોર, અથવા જેને શું કહેવાય છે? પ્રકણી બીજાણુ. તો પ્રકણી બીજાણુ ઉત્પન્ન થતા જોવા મળે છે. હવે આ જે બેસિડિયમ જે હોય, તો આ પ્રકણી બીજાણુ હોય એ વિવિધ રીતે ગોઠવાઈને ફડકાઈ બનાવે, જેને બેસિડિયો કાર્પ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા બેસિડિયો માઇસેટિસ જે છે સમૂહ છે અથવા વર્ગ છે, એટલે ફડકાઈ જે હોય છે એને બેસિડિયો કાર્પ કહેવાય. આગળ આપણે જોયું આસ્કોમાઇસેટિસ હતું, એટલે જે ફડકાઈને કહેવાય આસ્કોકાર્પ. ઉદાહરણ છે એગેરિક્સ, યુસ્ટિલાગો અને પક્સિનિયા. બરાબર, આ 3 ઉદાહરણ છે. કયા કયા? એગેરિક્સ, યુસ્ટિલાગો અને પક્સિનિયા. એગેરિક્સને કહીએ છીએ મશરૂમ, યુસ્ટિલાગોનું સ્મટ અને પક્સિનિયાનું રસ્ટ. સ્મટ અને શું થશે? રસ્ટ. 2 રચના જવાબદાર છે, જેની અંદર યુસ્ટિલાગો જે છે, આ યુસ્ટિલાગો તે અંગારિયો રોગ માટે જવાબદાર છે. યુસ્ટિલાગો કયા રોગ માટે જવાબદાર છે? અંગારિયા રોગ માટે જવાબદાર છે. હવે અંગારિયો શબ્દ પરથી આપણને થોડો અંદાજ આવે કે અંગાર એટલે આપણે એકદમ પ્રાદેશિક ભાષામાં કોલસા માટે વાપરતો શબ્દ છે. બરાબર, અંગારા જે આપણે કહેતા હોઈએ છીએ, તો અંગારા કોલસા માટે યુઝ થતો શબ્દ છે. એટલે ટૂંકમાં બળી ગયેલી અવસ્થામાં હોય, તો પાંદડા જે હોય છે બળી ગયેલા હોય તેવી અવસ્થામાં થઈ જાય ત્યારે તે રોગ જે છે યુસ્ટિલાગા દ્વારા લાગુ પડતો હોય છે. અને રોગનું નામ છે સ્મટ. અંગારિયાનું જ અંગ્રેજી છે સ્મટ. તો યુસ્ટિલાગો દ્વારા આ અંગારિયા નામનો રોગ જે છે એ જોવા મળે છે. પક્સિનિયા દ્વારા ઘેરુ રોગ થતો જોવા મળે છે, જે આપણે ઉદાહરણમાં ભણેલા ઘઉંની અંદર જોવા મળતો ઘેરુ રંગ, આ ઘેરુ રોગ. તો ઘેરુ રોગનું જ અંગ્રેજી છે રસ્ટ. તો રસ્ટ જે છે ઘેરુ રોગ તરીકે ઓળખવાના દ્વારા થાય પક્સિનિયા દ્વારા. તો અહીંયા ઉદાહરણ થશે એગેરિક્સ, યુસ્ટિલાગો, પક્સિનિયા. આગળ આપણે ઉદાહરણની અંદર જોયું ક્લેવિસેપ્સ પુર્પુરિયસ, એસ્પરજિલસ નાઇજર, ન્યુરોસ્પોરા, પેનિસિલિયમ એન્ટીબાયોટિક અથવા પેનિસિલિયમ નોટેટમ, જે ફૂગનું સંપૂર્ણ નામ છે તે વિશે આપણે ચર્ચા કરી. અને અહીંયા ઉદાહરણ યાદ રાખવાના છે એગેરિક, યુસ્ટિલાગો અને પક્સિનિયા. અહીંયા જે છે યુસ્ટિલાગો જે મકાઈ ઉપર, મકાઈના ડોડા પર દર્શાવેલું છે. બરાબર, કે જે મોટા ભાગે બળી જવાની ઘટના હોય તેવી રચના જોવા મળતી હોય. પછી બિલાડીનો ટોપ અથવા જેને મશરૂમ કહેવાય છે, તો એના નામ નિર્દેશન અગત્યના. ઉપરની તરફ છત્રક આવેલું હોય, વચ્ચેની રચના ઝાલર કહેવાય. જમીનની અંદર કવક ઝાડનું નિર્માણ થતું હોય અને આ દંડ જેવી રચનાને વૃંત તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજું છે પક્સિનિયા નામની ફૂગ, જે ઘઉંમાં ઘેરુ રોગ માટે જવાબદાર છે. બીજી એક માહિતી એક્સ્ટ્રા યાદ રાખવાની છે, મકાઈનો ડોડો એ મકાઈના માદા પુષ્પનું રૂપાંતરણ છે. કયા પુષ્પનું? માદા પુષ્પનું. તો મકાઈનો ડોડો જે છે એ મકાઈનું માદા પુષ્પ હોય તેનો વિકાસ થઈને બને છે. ત્યારબાદ છે ડ્યુટેરોમાઇસેટિસ. તેનું અન્ય નામ થશે અપૂર્ણ ફૂગ, ઇમ્પરફેક્ટ ફંગાઈ. આ ફૂગની વાનસ્પતિક અથવા અલિંગી પ્રજનન કરતી અવસ્થા જાણીતી છે, પરંતુ તેને લિંગી પ્રજનન શરૂ થયા પછી તેને આગળના યોગ્ય વર્ગમાં મૂકવામાં આવે છે. એટલે શરૂઆતની અંદર શું હતું? માત્ર અલિંગી પ્રજનન એની અંદર જોવા મળતું હતું, પણ પછી જે છે લિંગી પ્રજનન શોધ થઈ એટલે આગળના વર્ગમાં જે છે એને મૂકવામાં આવે છે. એ પણ શક્ય છે કે તેની વાનસ્પતિ કે અલિંગી અવસ્થા કોઈ એક નામે ઓળખાતી હોય, જેમ અને તે ડ્યુટેરોમાઇસેટિસની અંદર આવેલી હોય. જ્યારે લિંગી પ્રજનન કરતી અવસ્થા અન્ય નામે ઓળખાતી હોય, ફૂગના બીજા વર્ગોમાં મૂકેલ હોય. બરાબર, એટલે ટૂંકમાં અહીંયા અર્થ એવો થયો કે જે પ્રજનનની જુદી જુદી જે અવસ્થા હોય તેની અંદરથી વાનસ્પતિ કે અલિંગી અવસ્થા અલગ નામે દર્શાવેલી હોય અને લિંગી અવસ્થા જે છે અલગ નામે દર્શાવેલી જોવા મળે છે. જ્યારે તેની યોગ્ય લિંક મળી જાય ત્યારે તેને યોગ્ય ઓળખી લઈ ડ્યુટેરોમાઇસેટિસમાંથી બહાર કાઢી ફૂગના અન્ય વર્ગોમાં આસ્કોમાઇસેટિસ અથવા બેસિડિયોમાઇસેટિસમાં મૂકવામાં આવે છે. હવે આ શા માટે?
તો આપણે જોયું કે લિંગી અને અલિંગી અવસ્થા જે જોવા મળે છે, બરાબર, એટલે જે આગળની રચના જે હોય એના જેવું જોવા મળતું હોય તો તેની ઓળખ થઈ શકે અને ડિટ્રોમાઇસેટિસમાંથી બહાર કાઢી ફૂગના અન્ય વર્ગો એટલે કયા ફાઇકોમાઇસેટિસ, આસ્કોમાઇસેટિસ અથવા બેસિડિયોમાઇસેટિસની અંદર મૂકવામાં આવે. તો આને કોની અંદર મૂકવામાં આવતું હોય? આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ, આ બે રચનાની અંદર. નિવાસસ્થાનની વાત કરીએ તો મૃતોપજીવી કે પરોપજીવી જ્યારે મોટાભાગની ફૂગ સડતા દ્રવ્યનું વિઘટન કરી ખનિજ દ્રવ્યોના સક્રિય વહનમાં મદદરૂપ થાય છે અથવા ચક્રીય વહનમાં, ખનિજ દ્રવ્યનું જે ચક્રીય વહન થતું હોય એમાં મદદરૂપ થાય છે. તો નિવાસસ્થાન જે હોય છે એ મૃતોપજીવી કે પરોપજીવી પ્રકારનું હોય. ફૂગના સડતા દ્રવ્યનું વિઘટન કરે એનો મતલબ મૃતોપજીવી પર આધાર રાખે છે અને ખનિજ દ્રવ્યોના ચક્રીય વહનમાં મદદરૂપ થતું હોય છે. દેહ રચના આગળની જેમ જ કવકજાળ, શાખિત અને પડદાયુક્ત. માત્ર ફાઇકોમાઇસેટિસમાં પડદાવિહીન હતું, બાકીના 3 ભાગમાં પડદાયુક્ત. પડદાયુક્તનો અર્થ એવો થાય કે કવકજાળ એ પ્રકારની બનેલી હોય કે આખી ઢંકાયેલી પડદા જેવી રચના થાય. કવક સૂત્ર ભેગા થઈને શું બનાવે? કવકજાળ. અને કવકજાળ એવી રચના નિર્માણ કરે કે આખી પડદા જેવી દેખાતી હોય, એટલા માટે તેને કહેવાય છે પડદાયુક્ત. કણી બીજાણુઓ કોનિડિયા દ્વારા અથવા કણી બીજાણુ દ્વારા જ ફક્ત અલિંગી પ્રજનન જે છે એ દર્શાવે છે. કયું? અલિંગી પ્રજનન. ઉદાહરણની વાત કરીએ તો અલ્ટરનેરિયા, કોલિટોટ્રાઇકમ અને ટ્રાઇકોડર્મા. કયા કયા છે? અલ્ટરનેરિયા, કોલિટોટ્રાઇકમ અને ટ્રાઇકોડર્મા. અહીંયા એક બીજું યાદ રાખવાનું છે, ટ્રાઇકોડર્મા ફાઇટોન. ટ્રાઇકોડર્મા ફાઇટોન જે દરાજ અથવા ખરજવું રોગ માટે જવાબદાર છે. તો ટ્રાઇકોડર્મા ફાઇટોન, એપિડર્મા ફાઇટોન હોય, પણ અત્યારે યાદ રાખવાનું ટ્રાઇકોડર્મા ફાઇટોન. તો અલ્ટરનેરિયા, કોલિટોટ્રાઇકમ અને ટ્રાઇકોડર્મા, આ 3 ઉદાહરણ જે છે એ ખાસ અગત્યના. તો ઉદાહરણ આપણે વાત કરીએ તો ફાઇકોમાઇસેટિસની અંદર આપણે જોયું મ્યુકર, રાઇઝોપસ અને આલ્બુગો, બરાબર, અથવા તેને આલ્બિગો તરીકે પણ ઓળખવામાં આવે છે. આસ્કોમાઇસેટિસની અંદર આપણે ચર્ચા કરી ન્યુરોસ્પોર, ક્લેવિસેપ્સ પુર્પુરિયસ, એસ્પરજિલસ નાઇઝર, ફેનિસિલિયમ, ત્યારબાદ બુફેલ્સ, એ બધા આવશે આસ્કોમાઇસેટિસની અંદર. બેસિડિયોમાઇસેટિસની અંદર આપણે જોયું એગેરિક્સ, બરાબર, ત્યારબાદ ઉસ્ટિલાગો અને પક્સિનિયા, અને છેલ્લે આવે ડિટ્રોમાઇસેટિસની અંદર અલ્ટરનેરિયા, કોલિટોટ્રાઇકમ અને ટ્રાઇકોડર્મા. ફૂગ સૃષ્ટિ મુખ્યત્વે 4 ભાગમાં વિભાજિત થાય છે: ફાઇકોમાઇસેટિસ, આસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ અને છેલ્લે ડ્યુટેરિયોમાઇસેટિસ. તેની અંદર સૌપ્રથમ વાત કરીએ ફંગાઈની અંદર ફાઇકોમાઇસેટિસ. તો ફાઇકોમાઇસેટિસ મોટા ભાગે પાણીની અંદર અને સડેલા લાકડા પર ભેજવાળી જગ્યાએ જોવા મળે છે. તે તેનું મુખ્યત્વે નિવાસ સ્થાન છે. ઉદાહરણ તરીકે મ્યુકર, રાઇઝોપસ અને આલ્બિગો નામની ફૂગ. ફાઇકોમાઇસેટિસની અંદર કવકસૂત્ર અને કવકજાળ નિર્માણ થતી હોય છે, પણ તે પડદા વિહીન રચનાનું નિર્માણ કરે છે. આ ઉપરાંત ચલ બીજાણુ અને અચલ બીજાણુ જે છે અથવા અચલિત બીજાણુ જોવા મળે છે, જે પ્રજનનની ક્રિયામાં મદદરૂપ થાય છે. લિંગી પ્રજનનમાં સામાન્ય રીતે ઝાયગોસ્પોર એટલે કે ચલ બીજાણુનું અથવા દ્વિકીય સ્વરૂપ નિર્માણ થાય છે, જે આગળ જતા અર્ધીકરણ પામી એકકીયમાં રૂપાંતર પામે છે. બીજા વર્ગની વાત કરીએ તો તે હોય છે એસ્કોમાઇસેટિસ, જેમાં એસ્પરજિલસ નાઇઝર, ક્લેવિસેપ્સ પુર્પુરિયસ અને ન્યુરોસ્પોરાનો સમાવેશ થાય છે, જેમાં ક્લેવિસેપ્સ પુર્પુરિયસ અર્ઘટ નિર્માણ કરી લાઇસર્જિક એસિડ બનાવે છે. ઈસ્ટ જેવી ફૂગ એકકોષીય સ્વરૂપે, જ્યારે પેનિસિલિયમ નોટેટમ જેવી ફૂગ બહુકોષીય સ્વરૂપે જોવા મળે છે. એસ્કોમાઇસેટિસ આ ઉપરાંત પોષણની દ્રષ્ટિએ મૃતોપજીવી, પરોપજીવી તરીકે અને છાનભક્ષી નિવાસ કરતી વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે છે. એસ્કોમાઇસેટિસની અંદર પણ કવકસૂત્ર, કવકજાળનું નિર્માણ થાય,
પણ પડદાયુક્ત રચના જોવા મળે છે. આ ઉપરાંત અલિંગી પ્રજનન માટે જવાબદાર કણી બીજાણુ જોવા મળે જે કણી બીજાણુ ધાની પર ગોઠવાયેલા હોય છે. આ ઉપરાંત ફડકાઈ રચનાનું નિર્માણ થતું હોય છે, જેની અંદર ઉપરના ભાગે એસ્કોસ્પોર એટલે કે બીજાનું નિર્માણ થતું જોવા મળે, જે બીજાણુ ધાનીમાંથી વિકાસ પામતા હોય છે. અને સમગ્ર રચના ફડકાઈમાંથી નિર્માણ થાય, જેને ફડકાઈ ધાની તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત મોરેલ જેવી ફૂગ અને ન્યુરોસ્પોરા ખાસ કરીને જનીન ઇજનેરી વિદ્યા અથવા જૈવિક પ્રક્રિયાઓ માટે ઉપયોગી સાબિત થાય છે. તો જીનેટિક એન્જિનિયરિંગ ફિલ્ડે તેનો ખૂબ ફાળો છે. બેસિડિયોમાઇસેટિસમાં સમાવેશ થાય છે મશરૂમ, બ્રેકેટ ફૂગ અને પફબોલ્સ. એટલા માટે આ વર્ગને પફબોલ્સ અથવા બ્રેકેટ ફૂગ તરીકે પણ ઓળખવામાં આવે છે. મશરૂમ, જેને બિલાડીનો ટોપ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. નિવાસસ્થાનની વાત કરીએ તો મુખ્યત્વે ભેજવાળી જગ્યાએ અને વનસ્પતિની સપાટી પર પણ આ ફૂગ જોવા મળે છે. અહીંયા પણ પડદાયુક્ત રચના કવક ઝાડનું નિર્માણ થયેલું જોવા મળે છે. કવક સૂત્રો ભેગા થઈ અને પડદાયુક્ત રચનાનું નિર્માણ કરે છે. અહીંયા પ્રજનન મોટાભાગે વાનસ્પતિક પ્રજનન અવખંડન જોવા મળે છે, જેના ટુકડામાંથી પ્રત્યેક નવું સજીવ અસ્તિત્વમાં આવે છે. લિંગી પ્રજનન અંગોનો અભાવ, પરંતુ લિંગી પ્રજનન જોવા મળે છે, જેના દ્વારા અહીંયા બે કોષ કેન્દ્રીય રચનાનું નિર્માણ થાય છે. સમજન્યુક અથવા વિષમજન્યુક રચનાઓ જોડાય છે અને ડાયકેરિયોટનું નિર્માણ કરે છે. આમ અહીંયા બેસિડિયો કાર્પ બે પ્રકારના કોષ કેન્દ્ર નિર્માણ થતા હોવાથી તેને મુખ્યત્વે બેસિડિયો કાર્પ તરીકે ઓળખવામાં આવે છે. અને એ રચના બેસિડિયામાંથી પછી બેસિડિયો સ્પોરનું નિર્માણ થાય છે, એટલે કે બીજાણુનું નિર્માણ થાય છે. અને છેલ્લો વર્ગ તેની અંદર જોવા મળે છે ડિપ્ટેરિયોમાઇસેટિસ, જે મોટાભાગે વાનસ્પતિક અને અલિંગી પ્રજનન ધરાવે છે. કારણ કે લિંગી પ્રજનન ચક્રો વિશે હજુ સ્પષ્ટ માહિતી નથી, એટલે પૂર્ણ વિકસિત વર્ગ તરીકે ડિપ્ટેરિયોમાઇસેટિસને ઓળખવામાં આવતું નથી. ડિપ્ટેરિયોમાઇસેટિસની અંદર જોવા મળતી જે રચના હોય છે તે આ પ્રકારે હોય અને કણી બીજાણુ તરીકે તે વર્તે છે, જે પ્રજનનની ક્રિયામાં ભાગ ભજવે છે. અહીંયા પણ કવક ઝાડ દ્વારા પડદાયુક્ત રચનાનું નિર્માણ થાય છે. પોષણની દ્રષ્ટિએ પરોપજીવી અને મોટાભાગે ડીકમ્પોઝર એટલે કે વિઘટકો તરીકે વર્તે છે અને વિઘટનની ક્રિયામાં મદદરૂપ થાય છે. ઉદાહરણ તરીકે એલ્ટરનેરિયા, કોલેટોટ્રાઇકમ અને ટ્રાઇકોડર્મા ફાઇટોન, જે ખરજવું અથવા દરાજ માટે જવાબદાર છે.